આટલું સાંભળતા જ જ્યારે ધ્રુજારી છૂટી જાય છે. વાટિકામાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે માધ્યમિક શિક્ષણ મેળવવા જતા પહેલા શાળામાં મૂકેલો છેલ્લો પગ, આ બંને પગલાઓ વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. વાર્ષિક ઉત્સવમાં કરેલું નાટક, ભાઈબંધો સાથે કરેલી મોજ મસ્તી, લેસન ના કર્યાનું બહાનું શોધવું, પ્રાર્થનામાં કાણી આંખ કરીને મિત્રોની ચૂંટલી ભરવી, આ બધું જ એક સ્કૂલ લાઈફમાં આવે છે. શિક્ષકના વેરી ગુડ માટે તરસવું, આ બધું જ એક સ્કૂલ લાઈફ છે. હું અમારા વસંત ગુરુજી, મિત્તલ દીદી અને ભાર્ગવી દીદીને આભાર માનીશ, જેમના લીધે હું આજે સ્પીચ આપી શકું છું. જેમને બોલતા જોઈને જ મેં ધોરણ 5માં સૌપ્રથમ સ્પીચ આપી હતી. અમારા વસંત ગુરુજી ફક્ત અમને ગણિતના જ નહીં પરંતુ જીવનના દાખલા કેવી રીતે શીખવા તેની મેથડ કહે છે. મારું સેકન્ડ હોમ એટલે મારી આ શાળા અને મારી સેકન્ડ ફેમિલી એટલે મારા આ દીદી ગુરુજી અને પ્રિન્સિપાલ. મને એ પણ યાદ આવે છે જ્યારે મેં વાટિકામાં રડતા રડતા પગ મૂક્યા હતા ત્યારે અરુણા દીદી અને હંસા દીદીએ મને શાંત કરાવ્યો હતો. ત્યારે મને ખાતા પણ નહોતું આવડતું, ત્યારે તેમને તેમના હાથથી મને ખવડાવ્યું હતું. ત્યાંથી હું પહેલા બીજા ધોરણમાં આવ્યો. પહેલા બીજા ધોરણમાં હતા મિનલ દીદી અને હંસા દીદી. મિનલ દીદી મારતા હતા પરંતુ રમાડતા પણ હતા. ત્યાં હંસા દીદી અમને ખૂબ મોજ મસ્તી કરાવતા હતા, તેઓ અમને મારતા નહોતા. મેં મારું ધોરણ 3નો અભ્યાસ ઓનલાઈન ક્લાસમાં જ કર્યો છે. ધોરણ 4માં મેં કરેલી લક્ષ્મણ ગુરુજી સાથેની લક્ષ્મણ ગુરુજી અમને ધોરણ 4માં ખૂબ લાડ પ્યાર અને મારી છે. ધોરણ 5માં આવ્યા એટલે મિત્તલ દીદી આવ્યા. મિત્તલ દીદી ખૂબ જ કડક હતા. ભાર્ગવી દીદી પણ ભણાવતા હતા, તેઓ પણ ખૂબ જ કડક હતા. ધોરણ 5માં સોનામાં સુગંધ ભળી હોય એવું અમને લાગ્યું, પરંતુ તેઓ અમને રમતો પણ રમાડતા હતા. ધોરણ 6માં આવ્યા હતા ત્યારે દેવાંગી દીદી હતા. અમે 1 થી 5 ધોરણ પેલા ભવનમાં ભણ્યા હતા, તેથી આ ભવનથી વંચિત હતા. બધા કહેતા કે ખૂબ જ કડક દીદી છે, અવાજ કરશો તો મારશે, પરંતુ આ તો થોડા દિવસો ભણ્યા ત્યારે ખબર પડી કે આ તો ખૂબ જ સારા દીદી છે. ધોરણ 7માં આવ્યા એટલે અમને કંઈ જ ટેન્શન નહોતું, કારણ કે ક્લાસ ટીચર હતા હેતલ દીદી. હેતલ દીદી મારતા નહીં પરંતુ સમજાવતા હતા. ધોરણ 8માં આવ્યા હતા ત્યારે વસંત ગુરુજી અને જગદીશ ગુરુજી બંને અડધું સત્ર વર્ગ આચાર્ય હતા. બંને ગુરુજીને મેથ્સમાં ખૂબ જ રસ હતો. મને પણ મેથ્સમાં ખૂબ જ રસ છે, તેથી જ્યારે મેચ હોય ત્યારે હું તેમને કહું અને બીજા દિવસે મેચ જોયાની ચર્ચા કરું. જ્યારે અમારે પ્રવાસે જવાનું હોય ત્યારે હું પ્રિન્સિપાલ અનિલ ગુરુજીને એમ જ કહું કે અમારી ટુકડીના લીડર વસંત ગુરુજી કે જગદીશ ગુરુજી, આ બંનેમાંથી એકને જ રાખો. જો જગદીશ ગુરુજી હોય તો ખૂબ જ મજાક મસ્તી કરાવે અને વસંત ગુરુજી હોય તો ફોટા પણ પાડે અને સાથે સાથે મોજ મસ્તી પણ કરાવે. મને સૌથી વધારે ડર સુરત ગુરુજીનો લાગતો હતો, કારણ કે તેઓ ખૂબ જ કડક હતા. પરંતુ આ તો જ્યારે તેઓ ફ્રી પિરિયડમાં આવે ત્યારે જોક્સ કહીને અમને ખૂબ જ હસાવતા હતા. અમારા સાસીના ગુરુજી અનિલ ગુરુજી હતા. તેઓ અમને ખૂબ રમાડતા હતા, પરંતુ મસ્તી કાઢો તો અમને મારતા પણ કરીએ. મેં તમને આગળ પણ જણાવ્યું કે મને મેથ્સમાં ખૂબ જ રસ હતો, તેથી હું રૂમના બધા છોકરાઓને ભેગા કરીને જગદીશ ગુરુજીને પૂછ્યું કે ગુરુજી અમે શાળામાં બેટ બોલ લાવીએ. ત્યારે તેમની તો મંજૂરી મળી જ જતી હતી, પરંતુ કપરા ચાડાના હતા.